આમોદનગરમાં આવેલી આમોદ મિશ્ર શાળા એકના વિદ્યાર્થીઓ ભયમાં અભ્યાસ કરવા બન્યા મજબૂર। શાળાની બિલ્ડિંગ તો નવી છે, પરંતુ બાજુમાં આવેલી જૂની કોટની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈ કોઈ મોટી દુર્ઘટના બનવાની ભીતિ સેવાઈ રહી છે। શાળામાં 375 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જર્જરિત બિલ્ડિંગને લઈ શાળા દ્વારા છેલ્લા 2 વર્ષથી કરાઈ રહી છે અરજી। 2 વર્ષથી રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। શાળા દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં વારંવાર રજૂઆત કરી, કોર્ટ PWD અને નગરપાલિકાને પણ રજૂઆત કરી, પરંતુ આજ દિન સુધી રજૂઆત કોઈએ સાંભળી નથી। વહેલી તકે આ જર્જરિત બિલ્ડિંગને ઉતારી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। શું તંત્ર રાજસ્થાન જેવી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે? રિપોર્ટર જપન શાહ સાથે અકબર બેલીમ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ। કાનમ એક્સપ્રેસની ટીમ આજે આવી પહોંચી છે આમોદનગરમાં। આમોદનગરમાં વાત કરીએ તો આમોદ મિશ્ર શાળા 1 જે હાલ 2025માં નવનિર્માણ કરવામાં આવી છે। 2023માં શાળા જર્જરિત હતી, એને તોડીને નવનિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ આ શાળાની પાછળ ઊભેલી કોર્ટની જૂની બિલ્ડિંગ આ શાળા માટે માથાનો દુખાવો સમાન બન્યું છે, કેમ કે આ જૂની કોર્ટની બિલ્ડિંગ એ જર્જરિત હાલતમાં હોય અને આ બિલ્ડિંગ જર્જરિત હોય ત્યારે આ 375 જેટલા વિદ્યાર્થીઓ અહીં ભય હેઠળ અભ્યાસ કરી રહ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। ત્યારે આ જ જગ્યાએ આમોદના આપણી સાથે એક સ્થાનિક જોડાયા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ સમગ્ર બાબતે આજે શાળાની પાછળ કોર્ટની બિલ્ડિંગ છે તે વિશે આપનું શું કહેવું છે? એકદમ જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગ છે। બીજું કે અહીંયા જે આ સ્કૂલનું 2-3 વર્ષ પહેલાં નવું નિર્માણનું કામ ચાલુ થયું, આ જ વર્ષે આ સ્કૂલનું નવું નિર્માણ થયેલું છે। જો કે અહીંયા 375 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ લે જીવના હેઠળ કે એમને ગમે તે થઈ શકે એવી ઘટના બની શકે છે। અગાઉ રાજસ્થાનમાં હોય આવી ઘટના સ્કૂલની બનેલી છે। અગાઉ સાહેબે પણ અહીંના રજૂઆત 2 વર્ષથી કરે છે, પણ હવે તંત્ર જો એનું કોઈ ઉકેલ લાવતું નથી। અમારા તંત્રને એટલી જાણ કરી કે વહેલીથી વહેલી તકે કોઈ એવી મોટી દુર્ઘટના ના બને એની પહેલાં જર્જરિત હાલતમાં જે બિલ્ડિંગ છે તેને ઉતારવામાં આવે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। આ જે શાળા છે આ શાળાની બિલ્ડિંગના પ્લાસ્ટર પણ ફાટી ગયા છે। આ બિલ્ડિંગ એકદમ જર્જરિત હાલતમાં છે। જો આ બિલ્ડિંગમાંથી પોપડા પડે કે આ બિલ્ડિંગ જો પડે તો આ 2 ફૂટની અંદરમાં આવેલી શાળા અને કોર્ટની બિલ્ડિંગમાં જે નળી છે તે જો બિલ્ડિંગ પડે તો આ નવી બિલ્ડિંગ પર બિલ્ડિંગ પડતા ભારે નુકસાન થઈ શકે તેમ છે। વિદ્યાર્થીઓના પણ અહીં મૃત્યુ થઈ શકે તેવી શક્યતાઓ છે અને ક્યાંક ને ક્યાંક 375 જેટલા બાળકો તથા શિક્ષકો અહીં ભય હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। એટલે તંત્ર, જિલ્લા શિક્ષણ તંત્ર તથા વહીવટી તંત્ર PWD અને વહેલી તકે ઉતારે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે બીજા એક સ્થાનિક જોડાયા છે, આમોદ ગામના બુઝુર્ગ છે, એમને પૂછીશું કે આ બાબતે આપનું શું કહેવું છે? આ સ્કૂલ 2025માં બનેલી છે, નવનિયુક્ત સ્કૂલ છે। સ્કૂલની પાછળની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે। બાળકો અને શિક્ષકો ભય હેઠળ પોતાનું શિક્ષણ આપી રહ્યા છે। શિક્ષકો અને બાળકો જે ભણી રહ્યા છે, જેથી અમારી તંત્રને વિનંતી કે આ વહેલી તરીકે આ જર્જરિત ઇમારત ઉતારી દે। જેમ જણાવ્યું કે આ બિલ્ડિંગ જે જર્જરિત છે વહેલી તકે અહીંયા ઉતારી દેવામાં આવે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના બનશે। કેમ કે રાજસ્થાનમાં હાલ તાજેતરમાં જ એક શાળા પર સ્લેબ પડવાના કારણે બાળકોને મૃત્યુના બનાવ બન્યા હતા। ત્યારબાદ સમગ્ર ગુજરાત અને દેશભરની શાળાઓ પર તબાહી બોલાય છે। ત્યારે જર્જરિત હાલતમાં આ શાળા હોય તેને વહેલી તકે ઉતારવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આમોદથી રિપોર્ટર અકબર બેલીમ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ બ્યુરો રિપોર્ટ।